જો જીયા બાઇક સાફ કરે છે. ભીડ જો આજે રવિવાર છે તો જીયા પહેલી વાર છોલે ભટુરે ખાય છે. પહેલી વાર ખાય ને. ઈલા ભાભી જાય છે ઘરે. આવજો. ઘણી બધી કવરની વેરાયટી છે આપ જુઓ છો. એ વખતે કયું લીધું હતું? મીડિયમ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા બ્લોગમાં. અહીંયા પાછળ એના કપડાનું કામ કરે છે. કપડાં ધોઈ નાખ્યા છે ને કપડાં ઉકવી રહી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કચરાવાળો આવ્યો. હિના ગઈ છે કચરો નાખવા. જીયા ગુડ મોર્નિંગ. શું કરે છે? કે હોટ ફાટી ગયા? જુઓ જીયાએ માથું બાથું ધોયું છે અને જેકેટ પહેર્યું છે. ઠંડી લાગે છે? ક્યારે ઠંડી લાગે અત્યારે? ક્યાં ઠંડી છે? ઠંડી સિઝન છે પણ અત્યારે ઠંડી થોડી લાગે. હિના એનું બધું કામ પતાવી દીધું છે અને હવે જમવા બનાવવાની તૈયારી કરે છે. જમવા શું બનાવવાનું? પાપડી. વાલોર પાપડી બનાવવાની. અને જો આ બોર ખાય છે. કાલ નડિયાદ સંતરામ મંદિરે ગયા હતા જીયાન બે, તો બોર ઉછાળે ત્યાં એ વીણીને લાવ્યા હતા એક થેલી ભરીને. છોલે ભટુરે ખાવા છે. છોલે ભટુરે બહારથી લઈ આવીશ. ચાલશે ને ભાત? છોલે ભટુરે બહારથી લાવીશું અને એના ભાત ઘેર બનાવી દેશે. ક્યાં ગઈ હતી? શંકર ભગવાનના મંદિરે ગઈ હતી. હું અને જીયા છોલે ભટુરે લેવા જઈએ છીએ. જો જીયા બાઇક સાફ કરે છે. હરખું સાફ કરજે. થઈ ગયું? હું અને જીયા આવી ગયા છીએ ક્રિષ્ના છોલે ભટુરે. રિંગ રોડ પાસે છે અહીંયા. ચાલો. ભીડ જો આજે રવિવાર છે તો આપણે તો પાર્સલ લેવાના છે. ખાવા માટેની પણ એટલી ભીડ છે અને પાર્સલ માટેની પણ એટલી ભીડ છે. આપણો ઓર્ડર આપી દો છે એક છોલે ભટુરે પાર્સલ પેક થાય છે. છોલે ભટુરે લઈને પેટ્રોલ પંપે આવ્યા છીએ અને આગળ જીયાની ફ્રેન્ડ જાય છે. જીયાને હાઈ કહે છે. આપણે પેટ્રોલ પુરાઈને પછી ઘરે જવા નીકળીશું. છોલે ભટુરે લઈને ઘેર આવી ગયા છે પાછા. એના જમવાનું કરી દીધી. થઈ ગયું જમવાનું? જમવાનું થઈ ગયું છે. જો જમવાનું રેડી. જમવા બેસી ગયા છીએ. જ્યાં પહેલી વાર છોલે ભટુરે ખાય છે. પહેલી વાર ખાય ને ભાયો? આપણે છોલે ભટુરે ખાઈશું અને વાલોર પાપડીનું શાક અને ભાત. જમી લીધું છે અને જમીને ટીવી જોઈએ છે અને અહીંયા એના કામ પતાવીને મોબાઈલ લઈને બેસી ગઈ છે. શોર્ટ નહીં બનાવવાનો? શોર્ટ બનાવવાનો છે. સાંજના 4 વાગ્યા છે અને ઘરે મહેમાન આવ્યા છે. ઈલા ભાભી આવ્યા છે ઓઢવથી. હિનાએ ચા બનાવી છે. ચા થઈ ગઈ રેડી? ચા રેડી થઈ ગઈ છે. મારી કાઢ દે. હો રખાવ્યો. ચા પી લીધી છે અને ઈલા ભાભી જાય છે ઘરે. આવજો. આપણે હા ભીડ બંધ જઈએ.
5 વાગે. સાંજના 5 વાગી ગયા છે અને હું અને હિના ભીડભંજને જવા માટે નીકળી રહ્યા છીએ. જીયા ઘરે છે નહીં. જીયા ગઈ છે મોટાભાઈ અને ભાભી જોડે કાંકરિયા. હિનાએ તેલનો ડબ્બો અને થોડાક પૂઠા લીધા છે પસ્તીવાળાને ત્યાં આપવા માટે, અને જોડે થેલી લીધી છે. આવી ગયા છીએ પસ્તી અને તેલનો ડબ્બો આપવા માટે. પૂનમ બેકરી છે આ બાજુ, ત્યાં વચ્ચે દુકાન આવેલી, ત્યાં આવ્યા છીએ. હું અને હિના આવ્યા છીએ શ્યામ શિખર કોમ્પ્લેક્સ છે. અહીંયા મોબાઈલની ઘણી દુકાનો આવેલી છે, મોબાઈલની એક્સેસરીઝ મળે છે. તો નવા ફોન માટે કવર અને ટફન ગ્લાસ લેવાનો છે, તો આવ્યા છીએ. બાઇક અંદર મૂક્યું છે, જોઈએ છે હવે કવર અને ટફન લેવા માટે. આવી ગયા છીએ પરફેક્ટ મોબાઈલમાં. અહીંયાથી મોબાઈલનું કવર અને ટફન ગ્લાસ લઈ લઈશું. ઘણી બધી કવરની વેરાયટી છે, આપ જુઓ છો. કેવો કલર લો જોઈએ પછી પસંદ કરે. હિના કવર પસંદ કરે છે મોબાઈલની. ઘણા બધા કવર બતાવ્યા છે. આ કયા છે? સ્ટેન્ડ વાળું જોઈ લે. લેડીઝ ના કવર કવર પસંદ કરી લીધું છે ને, અને ટફન ગ્લાસ લગાવો છો. ગમી ગઈ કવર? મન તો ગમે. ટફન ગ્લાસ પણ લાગી ગયો છે, અને હવે ઘડિયાળમાં પણ સ્ક્રીન ગાર્ડ લગાવડાવીએ છીએ. ફાઇનલી મોબાઈલનું કવર ટફન લઈ લીધો છે, અને અહીંયા આગળ સિમ કાર્ડ મળે છે, ત્યાં જઈ રહ્યા છીએ. નવું સિમ કાર્ડ લઈ લઈએ એક નવા મોબાઈલ માટે. અહીંયા છત્રીવાળા બેઠા જ હોય છે, સિમ કાર્ડ વેચતા હોય છે. તો મને નવા સિમ કાર્ડ લેવા જઈ રહ્યા છીએ. નવું સિમ સિલેક્ટ કરી દીધું છે, વોડાફોન VI 5G. ફાઇનલી સિમ લઈ લીધું છે, અને ભાઈ આપણા ફોનમાં નાખી દીધું છે. ચલો, થેન્ક યુ. ચલો, સિમ કાર્ડ લઈને ભીડભંજાને આવ્યા છીએ. અહીંયા મરચું લેવાનું છે, ને અહીંના લારીમાં કંઈક જોવો છે, બંગડીને એવું છે, ત્યાં જોઈ રહી છે. બંગડી જોઈ લે. હા, નહીં લેવી? સારું, મરચું તો લઈ લઈએ. મરચું લેવાડો. હા, મરચું લેવા આવ્યા છીએ. હિના ગઈ છે અંદર. એ વખતે કયું લીધું હતું? મીડિયમ. અચ્છા, જોઈ લે લેવું હોય તો. એ મિક્સ છે, અને જોડે મીઠું છે. એ મીઠું છે, આ મિક્સ છે. આ ખટ મીઠું આવે ને. હા, લઈ લે. 500 લઈ લે. 500 તીખું મરચું લીધું છે, અને અથાણું લીધું છે. બીજું લેવાનું કે? 40 શું લેવું હજુ? અથાણું, ગરમ મસાલો અને મરચું લઈ લીધું છે. જઈએ, ભીડ વધારે છે. અમે
જોઈએ ચલો ભીડ બંજારથી નીકળીને ઘરે જવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં અમૂલ પાર્લરે દૂધ લેવા ઊભા છીએ. લઈ લીધું દૂધ લઈ લીધું છે. હવે ઘરે જઈશું. 6:30 વાગી ગયા છે અને ઘરે આવી ગયા છીએ. જી હજુ સુધી આવી નથી અને હિના જમવા બનાવવાની તૈયારી કરે છે લાગે. શું બનાવીશું જમવાનું? ભાતે પડે શાકે પડ્યું રીંગણ થોડું શાક બનાવી દે. સારું બનાવી દો રીંગણ બટેકા. ખાઈને આવી જઈએ. બાકી હે જી આવી ગઈ છે કાકરિયા ભરી. શું કર્યું કાકરિયા જે? ઓલા ગ્લાસ ટાવર પર ના ચડે. હા કાર ટાવર પર ના ચડે. ક્યાં કહેતા તે? તો પેલા બાલવાટી કામ લઈ બાલવાટી કેમ કહેતા? બરાબર કાચ વાળા ટાવર. ઉપર ના ચડે હા? બીક લાગી ના બીક લાગી કેટલી ભીડ 20 જણાનું ઉપર ચાલે. બસ તો પછી કેટલી ભીડ હોય આખું ગ્રાઉન્ડ ભીડ 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 હોય. મજા મજા આવી ગઈ? હવે તો ખાઈ લીધું પણ ચાલશે અમે લોકો બહાર ગયા ને મોટે તો એવું હું તો ખાઈ લીધું પણ હવે શું કરું? તો હું કર્યું શું કરીશ હવે જમવાનું? ચાલશે ચાલશે તો મોટે લોકો ઘેર ખરી જાય. જમવાનું તૈયાર થઈ ગયું છે. રીંગણ બટેકાનું શાક અને બાજરીનો રોટલો બનાવ્યો છે. જમવાનું બનાવીને હિના મોબાઈલ લઈને બેઠી છે અને અહીંયા જીયા લેસન કરે છે. ગઈકાલે લેસન કર્યું નહોતું એટલે કાલે સ્કૂલે જાય એટલે લેસન પૂરું કરવું પડશે. ક્યારે પતશે? પતી જાય. ચલો પતી જાય એટલે જમી લઈએ. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.